શહેરના કાળિયાબીડ લખુપા હોલ ખાતે રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ દ્વારા ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરમાં ભગવાન ઠાકોરજી અને માતા ઉંદાના વિવાહની ભાવ અને શ્રદ્ધાભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ લખુપા હોલ નજીક રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ દ્વારા ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન પરેશભાઈ પંડ્યા સહિત રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલના સુરેશભાઈ ત્રિવેદી, અશ્વિનભાઈ ત્રિવેદી, જતીનભાઈ પટેલ અને વત્સભાઈ ત્રિવેદી સહિત મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રથયાત્રા સમિતિના હરુભાઈ ગોંડલિયા, પાર્થભાઈ ગોંડલિયા, રણધીરસિંહ ઝાલા, સુરેશભાઈ ધાંધલિયા સહિત તુલસી મુંદાની પૂજા અર્ચના કરવામાં આવી હતી, તેમજ ભવ્ય વરઘોડો કાઢ્યો હતો. લગ્ન હશે એટલે અમારા લગ્ન નિર્વિઘ્ને પતે એટલે પહેલા તું કર, આવો ભાવ છે. પહેલા તારા લગ્ન થાય, પછી કારતક મહિનો છે એમાં લગ્ન સંસ્થા અથવા તો લગ્નેસરા અથવા લગ્નની સિઝનની શરૂઆત થાય. સમિતિના સભ્ય ભાવિકભાઈ ડાંગર, નીતિનભાઈ વેગડ પધાર્યા છે. એમનું ફેસથી સ્વાગત કરશે મનીષભાઈ દુધરેજા, દેવા ગઈ ને પછી બધું ગોઠવાઈ ગયું ને આ દર વર્ષે થાય છે. દર વર્ષે એટલા માટે થાય છે કે આપણે સૃષ્ટિ ચક્ર ચાલુ છે. સંપન્ન થાય એવી સુંદર ભાવના છે અને આ સમજણ અને ભાવના અને ભાવભક્તિ અને વિજ્ઞાન એના એ જોઈ જન્મની અને મા બાપને ખબર હોય, મૃત્યુની અને સગાઓને ખબર હોય,